આ ભગવાન જે નટખટ લીલા કરે ને, ચોરી કરવા જાય ને બધું, ગોપીઓના મટકી ફોડે ને સાડી પકડીને, એ બધું ખાલી 5 શ્લોકમાં છે. પણ મહાપુરુષોને એ કથા બહુ ગમે એટલે એની લાંબી બહુ કરી મહાપુરુષો. બાકી છે ખાલી 5 શ્લોકમાં. અને એનું નામ છે દાન લીલા. દાન એટલે કર, આપણી અત્યારની ભાષામાં ટેક્સ. દાન. પરમાત્મા જયારે લીલા કરતા ત્યારે કંસનો એટલો બધો ટેક્સ હતો, એટલો બધો કર હતો કે કોઈ પણ ના ઘરમાં માખણ જેટલું પણ નીકળે એમાંથી અડધું માખણ કંસને આપી દેવાનું. આ રીતનું ભગવાનને આ વાતની ખબર પડી કે મારું અડધું માખણ. અને બીજું, માખણ લઈ જાય નો વાંધો, ટેક્સ લેવો જોઈએ. રાજ્યની વ્યવસ્થા જે કરે એને ટેક્સ લેવો જોઈએ. પણ ટેક્સનો જે અર્થ આપણા શાસ્ત્રોમાં બતાવ્યો છે કે ભાઈ ધનવાન પાસેથી થોડું લઈ અને નિર્ધનને આપો. આ મૂળ અર્થ આ છે, જેથી કરી અને સમાજમાં સમાનતાનો ભાવ ટકી રહે. એક નીતિ છે એવી કે બંગલાવાળાએ સલામત રહેવું હોય તો ઝૂંપડાવાળો ભૂખ્યો ન રહે એનો ખ્યાલ રાખો. જો ઝૂંપડાની ભૂખ ભભકી, ઝૂંપડાની જઠરાગ્નિ, તો બંગલાવાળો સલામત નથી. એટલે એક વ્યવસ્થા છે આ ટેક્સની, આ કરની, દાણની. આ દાણ શબ્દ છે ને લગભગ અત્યારે ક્યાંય વપરાતો નથી, એક જગ્યાએ હજી વપરાય છે. દાણ ચોર એટલે કર. એટલે ભગવાનને એમ થયું કે મારું માખણ, મારા ગામનું માખણ મથુરા જાય અને પાછો એ સારી જગ્યાએ વાપરતો નથી. હાથીને ખવડાવે, ઘોડાને ખવડાવે માખણ, મલ્લોને ખવડાવે, અને એ જ મલ્લો પાછા અમને વ્રજવાસીઓને હેરાન કરે. એટલે આ માખણ બંધ થવું જોઈએ. અને એટલા માટે ભગવાને જાહેરાત કરી કે ભાઈ માખણ આપવાનું બંધ કરો. કોઈ માન્યું નહીં, બીકમાં છે. વ્રજની પ્રજા ભયમાં છે. પછી ભગવાને કીધું મિત્રોને, હવે આપણે એક કામ કરો, આ જે માખણ કંસના માટે રાખવામાં આવે છે ને એની ચોરી કરો. કયું માખણ ચોરવાનું? એ લોકો કંસ માટે જુદું રાખી મૂકતા હતા, અડધું. એ માખણ ચોર. એટલા માટે એનું નામ દાન લીલા છે. પછી ગોપીઓને ખબર પડી કે ભાઈ અમે કંસ માટે માખણ રાખીએ તો કનૈયો ચોરી જાય છે. પછી ગોપી એટલી બધી બીકમાં છે કે માખણ આપવા જાય છે, મટકીમાં ને માખણ આપવા જાય. એટલો બધો ભય છે. એટલે ભગવાનને એ વાતની ખબર પડી કે આ તો હવે બધા આપવા માટે જાય છે. એટલે ભગવાને રસ્તામાં ડેરો નાખ્યો. હા, માખણ આંતરી લે, માખણ લઈ લે. કોઈ ગોપી બહુ ના પાડે માખણની તો એ થોડી દૂર જાય ને પથ્થર મારીને ફોડી નાખે. ઢોળાઈ જાય એનો વાંધો નહીં, પણ કંસ સુધી પહોંચવું ન જોઈએ. ગોપીઓ વધારે હોશિયાર નીકળી. પછી તાંબા પિત્તળના વાસણોમાં માખણ લઈને જાય. એટલે માટીની મટકીમાં લઈને જાય તો કનૈયો ફોડી નાખે, પણ હવે તાંબા પિત્તળમાં પથ્થર ગમે એટલા મારે. એટલે ભગવાને મંડળી બેસાડી, ભાઈ આવું કાંઈ થાય તો મને બોલાવો જલ્દી. હા, કૃષ્ણ આવે, સમજાવે કે અમને માખણ આપી દો, ત્યાં લઈ જવાની જરૂર નથી. એ તમને કાંઈ પૂછે તમારે કહેવાનું કે અમે તો માખણ તમારા માટે લાવીએ છીએ, પણ રસ્તામાંથી કનૈયો લૂંટી જાય છે, તમારે મારું નામ આપી દેવાનું, પછી હું એને હિસાબ ચૂકવી દઈશ. તોય ગોપીઓ માને નહીં. પછી એવી ગોપીઓના સાડીના છેડા પકડી અને સાડી ફાડી નાખે. ફાટેલા કપડે શહેરમાં જવાય નહીં, એને પાછું આવવું પડે. આ બધી કથાઓ જે છે એને દાણ લીલા કીધી છે. આપણે ત્યાં હજી પણ ગવાય છે ને દેશી ઢાળમાં.
એક દાણ માગે કાનુડો દાણ માગે. અરે દાન માગે કાનુડો દાન માગે. અરે દાણ માગે તું તારો દાણ માગે. અરે દાન માગે તું તારો દાન માગે. અરે એની મોરલી માં વેણું રસ વાગે કાનુડો દાણ માગે. અરે મોરલી દાન માગે. અરે કાન કિયા મલક નો તું દાણી. અરે દાન મલકનો અરે કાન કિયા મલક નો તું દાણી. અરે કાન મલકનો તે તો મારી નવરંગ ચૂંદડી તાણી કાનુડો દાણ માગે. તે તો મારી નવરંગ ચૂંદડી અરે દાણ માગે કાનુડો દાણ માગે. અરે દાણ માગે કનૈયો